નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને કાર ધડાકાભેર ભટકાતા એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માત અને આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી। બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જેસ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।